બોટાદની અંદર જે ખેડૂતો જે મહાપંચાયતમાં ભેગા થયા હતા, હળદરની અંદર આખું હળદરકાંડ સામે આવ્યો અને એ પછી આપણે જોયું કે અરવિંદ કેજરીવાલ જે ખેડૂતોને મળવા માટે બીજી એક વખત આવ્યા. આ વખતે પીડિત પરિવારોને મળ્યા, એમાં પછી આમ આદમી પાર્ટીના નેતા હોય તો એમના પરિવારને પણ મળ્યા. પણ આ બધાની વચ્ચે તેમણે એક એવી જાહેરાત કરી હતી કે તેઓ જેલમાં બંધ પ્રવીણ રામ અને રાજુ કરપડાને મળવાના છે. પરંતુ આજે એવું તો શું થયું કે ફરી એક વખત તેમણે એક ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટમાં શું માહિતી આપી છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અરવિંદ કેજરીવાલ કે જેઓ ગુજરાતમાં આવ્યા અને આપણને ખબર છે કે જે બોટાદની અંદર હળદરકાંડ સામે આવ્યો ને પછી તમામ ખેડૂતો જે પીડિત હતા તેમની વહારે તેઓ આવ્યા હતા. પહેલી વખત સુદામડાની અંદર મહાપંચાયત કરી ત્યારે કદાચ તેઓ પીડિત પરિવારના જેટલા પણ સદસ્ય છે, પરિવારના સભ્ય છે, એમને નહીં મળ્યા હોય, કદાચ એક બે વ્યક્તિને બાદ કરતા નહીં જ મળ્યા હોય, કોઈના ઘરે પણ નહોતા ગયા. અને એ દરમિયાન આજે ફરી એક વખત જ્યારે કેજરીવાલ ગુજરાતમાં આવ્યા હતા, રાજકોટ આવ્યા હતા, એ તમામ ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી. એટલે રહી રહીને એમને ખેડૂતો તો યાદ આવ્યા 2 મહિના પછી, તો 2 મહિના પછી. પણ હવે જ્યારે એમણે જાહેરાત કરી હતી ટ્વીટના માધ્યમથી કે તેઓ રાજુ કરપડા, પ્રવીણ રામ જેમને મળવા માટે જવાના છે, અને ફરી એક વખત આજે સવારે એક એમનું ટ્વીટ સામે આવ્યું છે અને એમણે લખ્યું છે, गुजरात सरकार ने मुझे इनसे मिलने के लिए इजाज़त देने से इनकार कर दिया है. गुजरात सरकारे सीधी જ ના પાડી દીધી છે કે અરવિંદ કેજરીવાલ છે રાજુ કરપડા અને પ્રવીણ રામને નહીં મળી શકે. અને એમણે જે ગઈકાલે ટ્વીટ કરી હતી, हमारे दो नेताओं प्रवीण राम और राजू करपड़ा को किसानों के हक में आवाज उठाने के जुर्म में कई दिनों से गुजरात की बीजेपी सरकार ने जेल में बंद किया हुआ है. मैं कल उनसे जेल में मिलने के लिए जाऊंगा. એમની ટ્વીટ હતી. અને આજે સવારમાં જ્યારે તેઓ એમને મળવા માટે એક વખત વાતચીત થઈ હશે કે હું એમને મળવા માટે આવું છું, ત્યારે એમને ગુજરાત સરકાર દ્વારા ના પાડી દેવામાં આવી છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ કે જેમને એવું લાગ્યું કે ભાવતું હતું ને વૈદે કહ્યું, એમને ખબર જ હતી કે જ્યારે આ રીતે એમના નેતાઓ જેલમાં બંધ છે, તેમના પરિવાર સિવાય, બ્લડ રિલેશન સિવાય કોઈ વ્યક્તિને જેલમાં નથી મળવા દેતા, તો પછી એમને જવું તું જ શું કામે? અને જો જવું જ તું અત્યારે તો સૌથી પહેલા ના જઈ શકતા હતા. જ્યારે સુદામડાની અંદર તેઓ મહાપંચાયત કરવા માટે આવ્યા ત્યારે પણ તેઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળી શકતા હતા, પરંતુ ત્યારે તેઓ ના ગયા. અને આ વખતે ફરીવાર ક્યાંક અરાજકતા ફેલાવવા માટે તેઓ જેલમાં, જે જેલની બહાર છે, જતા હોય એવું લાગ્યું. કારણ કે મળતી માહિતી તો એવી પણ છે કે એમને ના પાડવામાં આવી છે, છતાં તેઓ ત્યાં જવાના છે અને જેલની બહાર હલ્લા બોલ પણ કરવાના છે. કેમ? કારણ કે સરકારે ના પાડી છે એમને મળવા દેવાની કે તમે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમને મળશો નહીં, તમને મળવા દેવામાં નહીં આવે, તમે બીજું કંઈ પણ કરી શકો છો. પણ તમે અહીંયા જ્યારે જાઓ છો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમને ખબર જ હતી કે આ બધું થવાનું છે તો તમારે સૌથી પહેલાં જ્યારે તમે ગુજરાત આવવાના હતા ત્યારે તમારે બધી જ વાત કન્ફર્મ કરી લેવાની હતી. તમારે પ્રોટોકોલનું પાલન પણ કરવાનું હતું કે તમને મળવા નહીં દે તો તમે શું કરશો? તમે આ જ રીતે લોકોને કે પછી ગુજરાત સરકાર હોય એમના ઉપર તમે તાઇફા ના કરી શકો. હમણાં લાઈવ વાળો કરી જાય કા ઉપર રહી બધાની હારે હરખું રાખો, એકને આમને આવતા દે સોરી અવાજ ચાલુ બુકિંગ કરવાની કરે. આજે જેલે આવ્યા કેજરીવાલ આવવાના હતા, નથી આવવાના, શું કરે? એનું કારણ એ જ છે, પહેલાં તો હું રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ, હું એટલું જ જનતાને કહેવા માંગીશ કે કેજરીવાલજી અહીંયા ખેડૂતની જે વેદના છે એની માટે મળવા આવવાના હતા. એની માટે આ ભાજપની તાનાશાહી જે આપણે જોઈ રહ્યા છીએ કે એને મળવા પણ નથી દેતા. તો આજે કેજરીવાલને ત્યાં ફોર્ચ્યુનર હોટલે જ રોકી લીધા છે, ત્યાંથી બહાર નીકળવા નથી દેતા કે એને એવું છે કે અહીંયા જેલે પહોંચવાનું જોઈએ. આ લોકોને જે આપણે આશ્વાસન આપવું જોઈએ, જે ખોટી રીતે કેસ થયા છે એને અમને મળવા પણ નથી દેતા. આ ભાજપની કેવી તાનાશાહી છે?
એમને ટાઈમ લીધેલો હતો. પરમિશન લીધેલી પરમિશન ખેડૂતને મળવામાં શું પરમિશન ભાઈ? અમે ઈ કઈ જિલ્લા મળવા માટે પરમિશન માંગી છે અમે, પણ પરમિશન અમને આપવામાં નથી આવી. તો કે અમે જે ખેડૂતની જે એની વેદના છે એ વેદના સમજવા આવ્યા છીએ. એવું બધું ભાજપને છે તો ભાજપ કેમ મળવા નથી આવતું? ખોટી રીતે જે ખેડૂતને કેસ થયા છે એને છોડાવવા માંગી છીએ, એની વેદના સમજી છીએ, એની વાચા બનીએ છીએ અમે, તો અમને આમાં અડચણરૂપી ભાજપ સરકાર થાય છે. ખેર, સૌથી પહેલા તો જ્યારે આ બધી માહિતી સામે આવી ત્યારે હવે નજર એ ઉપર છે કે શું ખરેખર અરવિંદ કેજરીવાલ છે એ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળશે ખરા? કારણ કે ટ્વીટના માધ્યમથી તો કહી દીધું છે કે તેઓ નથી મળવાના, પણ હવે એ પણ જોવાનું છે કે હવે આગળના સમયમાં શું થાય છે. થોડી જ વારની અંદર એ પણ જોવાનું છે કે હવે હલ્લાબોલ થાય છે, ખરેખર તેઓ જેલની બહાર જાય છે કે શું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.